સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઉધનામાં નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રની ફાઇનાન્સની ઓફિસ પર અજાણ્યા બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા। સુરતમાં એક તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તનતોડ મહેનત કરી રહી છે, જો કે અસામાજિક તત્વો પોલીસને જાણે સીધો ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। વાત એમ છે કે ઉધનામાં આશીર્વાદ ટાઉનશીપ ગેટ પાસે વેલકમ પાનની લાઇન આવેલ જન ઔષધિ કેન્દ્રની બાજુમાં આરાધ્યા કોર્પોરેશન ઓફિસમાં ફાયરિંગ કરાઈ હતી। નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર દીપક પવારની ઓફિસ પર ફાયરિંગ કરાઈ હતી, જેને લઈ પોલીસ દોડતી થઈ હતી। એક ગોળી તો પોલીસે કબજે કરી હતી, જ્યારે બીજું ગોળી શોધવા પોલીસે ઓફિસના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી રહી હતી। તો સાથે પોલીસે સીસીટીવીની મદદથી ફાયરિંગ કરનાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી। ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી બીચ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે। આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર બે જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે। અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે। પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે। જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે। અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ। આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે। મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશનનું, એમની ઓફિસ છે અહીંયા। અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી। સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા। હવે બે શખ્સ હતા, એમાંથી બંદૂકોએ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાગી। એક બેન છે લેડીઝ છે, એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું। બહાર નીકળ્યા પછી લેડીઝ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી। ગોળી ઝાડ પર વાગી છે, ઝાડ પરથી વાગીને અંદર દરવાજા કાચ મારી ક્રોસ અને અંદર ગોળી ગઈ છે। એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી। હવે પોલીસ જાણ કરશે, જો આરોપી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણથી ગોળી ચલાવવામાં આવી છે। મારા ભાઈનું નામ છે દીપક પવાર। જૂની અદાવત તો હવે ખબર નથી પડતી, પણ હવે ખબર નથી, પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નથી અદાવત।